નમસ્કાર શિક્ષક મિત્રો. તો હાલ આપણે જે અપાર આઈડીની કામગીરી કરી છે તો તેમાં કેટલીક જાતના પ્રશ્નો છે આપણને નડતા હોય છે કે બાળકનું નામ, જીઆરમાં નામ, યુડાએસમાં નામ અલગ અલગ હોય છે. તો આપણે એનું કઈ રીતે સોલ્યુશન કરવું અને બીજા પણ ઘણા પ્રશ્નો આવતા હોય છે તો તેનું આપણે સરળ રીતે સોલ્યુશન કઈ રીતે કરવું તેના વિશે આજે આપણે ડિટેલમાં વાત કરવી છે. તો મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે નવા આવ્યા હોય તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બીજા મિત્રોને પણ વિડીયો પહોંચાડજો. તો હવે આપણે કરીએ છીએ વિડીયોની શરૂઆત. તો સૌપ્રથમ મિત્રો, સૌથી વધારે ને બધાને મૂંઝવતો પ્રશ્ન એ છે કે બાળકનું નામ કે આપણે જીઆરમાં, યુડાએસ પ્લસમાં અને આધાર કાર્ડમાં ત્રણેયમાં જ અલગ અલગ ઘણીવાર આવે છે. તો એના માટે શું કરવું? તો એના માટે સૌથી પહેલાં તો તમારે સ્કૂલના શિક્ષક અથવા આચાર્ય તરીકે એક નિર્ણય તમારે ખુદે લેવો પડશે કે ત્રણેય જગ્યામાંથી કયું નામ સાચું છે. તમે બાળકના વાલીને પણ બોલાવી અને પૂછી શકો છો કે આ ત્રણ નામ આમાં અલગ અલગ છે તો આમાં તમારું સાચું નામ કયું છે. જે નામ સાચું હોય, ધારો કે આધાર કાર્ડમાં જે નામ આવ્યું છે એ એકદમ સાચું હોય તો તમારે યુડાએસ પ્લસની અંદર S03 ફોર્મ છે એ ભરી અને તમારા તાલુકાના MIS ઓપરેટરને આપી અને તમારે એમાં નામ સુધારવું પડશે. એટલે એ તરત તમને નામ સુધારી દેશે. એ એક સરળ પ્રોસેસ છે. પણ ધારો કે હવે આપણા જીઆરમાં નામ સાચું છે, આપણા યુડાએસ પ્લસની અંદર એ નામ સાચું છે, પણ આધાર કાર્ડની અંદર બાળકનું નામ ખોટું આવે છે, તો એવા કિસ્સામાં આપણે કાંઈ નહીં કરી શકીએ. એવા કિસ્સામાં તમારે વાલીને કહેવાનું રહેશે કે તમે બાળકનું નામ છે એ આધાર કાર્ડમાં સુધારી લ્યો. તો એ જ્યારે સુધરીને આવશે ત્યારે જ આપણે એનું અપાર આઈડી છે તે જનરેટ કરી શકશું. એના સિવાય બીજો કોઈ એમાં ઓપ્શન છે નહીં. ત્યારબાદ બીજો પ્રશ્ન આવે છે કે આપણે બાળકની બર્થ ડેટ. તો બાળકની બર્થ ડેટમાં ઘણી વખત શું થાય છે કે આપણે જીઆરમાં અલગ હોય છે અને આધાર કાર્ડમાં અલગ હોય છે. આ એક કોમન પ્રશ્ન છે કારણ કે આધાર કાર્ડમાં મોસ્ટ ઓફની બર્થ ડેટ છે એ ખોટી જ આવતી હોય છે. તો એના માટે તમારે આધાર કાર્ડમાં જ સુધારો કરાવવો પડશે. તો સેમ પ્રોસેસ છે કે એમાં આપણાથી કાંઈ નહીં શકે. ઘણા કિસ્સામાં એવું બને છે કે આધાર કાર્ડમાં સાચી હોય છે, આપણે બાય મિસ્ટેક જે ટાઈપ કરતા હોય યુડાએસ પ્લસમાં જે તે સમયે બાળક પહેલાંમાં આવ્યું હોય ત્યારે, તો આપણાથી પણ મિસ્ટેક થઈ શકે છે, એવું નથી હોતું. તો જો આપણામાં ભૂલ હોય તો આપણે S03 ફોર્મ છે તે ભરી અને આપણે તાલુકામાં આપી દેશું એટલે MIS ઓપરેટર જે હશે તે તમારી છે બર્થ ડેટમાં સુધારો કરી દેશે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન એવો આવે છે કે બાળકનું નામ હોય અથવા કોઈ દીકરો કે દીકરીનું જે નામ હોય છે એમાં નામની પાછળ આધાર કાર્ડની અંદર ભાઈ, ધારો કે આકાશ મારું નામ છે તો આધાર કાર્ડમાં આકાશભાઈ લખેલું હોય છે અને જ્યારે આપણે આપણા જીઆરમાં અથવા યુડાએસમાં ખાલી આકાશ કરેલું હોય છે. તો એ સુધારો છે આપણે યુડાએસ પ્લસની અંદર થઈ શકશે. એ આપણે S03 ફોર્મ ભરી અને આપી દેશું એટલે એનાથી કોઈ ફેરફાર પડતો નથી. એ સુધારો આપણાથી થઈ શકશે. અથવા આપણામાં ભાઈ લખેલું હોય ને આધાર કાર્ડમાં ભાઈ ન લખેલું હોય તો એ પણ આપણે સુધારો થઈ શકશે. તો આવા જે ત્રણ સુધારા છે કે જે આપણે બીજા દ્વારા કરાવવા પડશે કે જે આપણા સ્કૂલ લેવલે થઈ શકતા નથી. કારણ કે આધાર કાર્ડમાં સુધારો કરવો હોય તો આપણે આધાર કાર્ડના જે કન્સર્ન ઓફિસમાં કરતા હોય છે ત્યાં કરાવવો પડશે. યુડાએસ પ્લસમાં ચેન્જીસ કરાવવો હોય તો આપણે તાલુકામાં દેવું પડશે. આપણે સ્કૂલમાં કોઈ પણ સુધારો એ કરી શકશું નહીં. પણ હવે આપણે સ્કૂલ લેવલે આપણે ક્યાં સુધારા કરી શકીએ છીએ તેના વિશે જાણીએ. તો મિત્રો, સૌપ્રથમ તમારે જ્યારે સ્ટુડન્ટ મોડ્યુલની અંદર તમે લોગિન થાવ છો એટલે ત્યાં તમારે અહીં ડાબી બાજુ સેક્શનમાં અહીં જોઈ શકો છો કે સ્ટુડન્ટ નેમ અપગ્રેડ એવું તમને ઓપ્શન આપેલું છે. તો તમારે તેની અંદર જવાનું રહેશે. ત્યારબાદ તમને જો અહીંયા સેમ્પલ તરીકે કેટલાય ઓપ્શન આપેલા છે કે આપણે સ્કૂલ લેવલે છે ક્યાં ક્યાં ચેન્જીસ છે તે એમાં કરી શકીએ છીએ. તો સૌ પ્રથમ છે કે રીઅરેન્જ ઓફ વર્ડ્સ ઇન નેમ. એટલે ધારો કે જો આપણે યુડાએસની અંદર પહેલાં અટક લખી હોય, પછી બાળકનું નામ હોય, પછી વાલીનું નામ લખ્યું હોય, પણ આધાર કાર્ડમાં એવું હોય પહેલાં બાળકનું નામ, પછી વાલીનું નામ અને લાસ્ટમાં અટક. તો એ જે રીઅરેન્જ એટલે આડું અવડું કરવાનું હોય પણ કોઈ બીજો સ્પેલિંગમાં કે ચેન્જીસ નથી કરવાનો, ખાલી ક્રમ જ આડો અવડો કરવાનો છે. તો એ આપણે છે આની અંદર આપણી સ્કૂલ લેવલે આપણે કરી શકશું. ત્યારબાદ કરેક્શન ઓફ ધ નેમ બાય એડિંગ ઓર રિમૂવિંગ વન કેરેક્ટર. હવે શું કહે છે કે કોઈ પણ બાળકના નામના સ્પેલિંગમાં આધાર કાર્ડમાં ને આપણે યુડાએસ પ્લસમાં જે નામ હોય
એમાં કોઈ પણ એક જ કેરેક્ટર, ધારો કે કોઈ એ અથવા આઈ એવો કોઈ પણ એકાદો કેરેક્ટર છે તે ઉમેરવો હોય તો આપણે ઉમેરી શકશું, અને કોઈ એકાદો કેરેક્ટર આપણે દૂર કરવો હોય તો એ પણ આપણે કરી શકશું, પણ ફક્ત એક જ કેરેક્ટરનું આપણે ચેન્જીસ કરી શકશું. કોઈ બે કેરેક્ટર કરવાના થશે તો આપણાથી થશે નહીં, તો આપણે એને તાલુકામાં સુધરાવા માટે દેવું પડશે. ત્યારબાદ રિમૂવલ ઓફ સ્પેસ ઇન નેમ. ઘણી વખત શું થાય છે કે આપણે યુડાયસમાં એન્ટ્રી કરતા હોય છે ત્યારે શરૂઆતમાં આપણે જ્યારે એન્ટ્રી કરવા બેઠા હોય તો ત્યારે બહુ પ્રેશર હોય છે અને આપણે ફટાફટ એન્ટ્રી કરી નાખતા હોય છે. તો ઘણીવાર બાળકના નામમાં શું થાય કે અટક ને નામ ને એના ફાધરનું નામ લખ્યું હોય તો વચ્ચે સ્પેસ રહી ગઈ હોય, સીધું સળંગ ટાઈપ કરી નાખ્યું હોય. તો એવું સ્પેસ જ્યારે આપવાની હશે અત્યારે નામની વચ્ચે તો એ પણ આપણે અત્યારે સુધારો કરી શકશું. એના માટે આપણે તાલુકામાં કોઈ પણ જાતનું દેવાની જરૂર છે નહીં. અને ત્યારબાદ રિમૂવલ ઓફ ટાઇટલ ઇન નેમ ઓનલી મિસ. તો હવે જ્યારે આપણે કોઈ છોકરીઓનું નામ આપણે એન્ટર કરતા હોય ત્યારે આગળ મિસ લખેલું હોય તો આપણે એ મિસ છે એ દૂર કરવું હોય તો એ આપણે યુડાયસ પ્લસમાં આપણી રીતે કરી શકશું. તો હવે કઈ રીતે કરવું, તો એના માટે શું કરવાનું છે કે તમારે જે બાળકમાં ચેન્જીસ કરવો છે એનો પેન નંબર છે તમારે સિલેક્ટ કરી લેવાનો છે, એને કોપી કરી અને અહીં જો આ જગ્યા આપી છે અહીંયા તમારે પેસ્ટ કરી ગો કરશો એટલે બાળકનું નામની ડિટેલ ખુલશે અને એની નીચે તમારે જે રીતનું નામ લખવું છે એ ટાઈપ કરી અને અપડેટ રેકોર્ડ કરી દેશો એટલે એ રેકોર્ડ છે ઓન ધ સ્પોટ અપડેટ થઈ જશે. તો અત્યારે આવા 4-5 જે સામાન્ય પ્રશ્નો છે શિક્ષકોને નડતા હોય છે, મૂંઝવતા હોય છે, તેના સમાધાન માટે આપણે આ વિડીયો બનાવ્યો હોય છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયો છે તે બીજા મિત્રોને શેર કરી લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. નમસ્કાર.